ભગવાનની કથા સાંભળશો તો ભગવાનમાં પ્રીત થશે, અને પરમાત્મામાં પ્રીત થશે તો પછી વાલા ભક્તો તમારે બીજે ક્યાંય જવું નહીં પડે. કારણ કે પરમાત્મા પ્રીત થઈ જાય અને પરમાત્મા એમ કહે છે કે મને જે પ્રેમ કરે એને હું પ્રેમ કરું છું, અને જે એકબીજા પ્રેમ કરતા હોય એ લગ્ન કરી લે. હા, આપણું લગ્ન ભગવાન સાથે થાય. હું આ સંસારના લોકોના પ્રેમની વાત કરતો જ નથી, કારણ કે આ દુનિયામાં પ્રેમ ક્યાં કે છે. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ ભીના સોય. પ્રેમ ક્યાં હોય તો કહે છે કે જ્યાં સ્વાર્થ ન હોય ત્યાં પ્રેમ હોય છે. પણ આપણને તો સ્વાર્થ પેલો હોય કે મને શું મળશે. પછી બીજી ભાષા આપણે એ છે પ્રેમ અરસપરસ હોય, એ મને પ્રેમ કરે તો હું પ્રેમ કરું, એ પ્રેમ જ નથી. તું ચાહે ન ચાહે મુજને, મારો તો પ્યાર તુજને. તું મને પ્રેમ કરે કે ન કરે, હું તને પ્રેમ કરું છું, એ પ્રેમ છે. પણ આપણે તો તું મને પ્રેમ કરે તો હું તને પ્રેમ કરું, એ પ્રેમ નથી. ભગવાને તો કહ્યું છે, કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે, આ સંસારમાં મને જે પ્રેમ કરે છે એને હું પ્રેમ કરું છું, જે મને યાદ કરે એને હું યાદ કરું. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ.